સમગ્ર ગુજરાતની સાથે પાછલા 2 દિવસમાં તાપી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપી જિલ્લામાં ડાંગરનો પાક કરતા ખેડૂતોનો ઊભો પાક નુકસાન થતા તેમણે માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે। ત્યારે એમને સરકાર પાસે શું વિનંતી કરી, આવો સાંભળીએ। તાપી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનો પાક કરે છે। પાછલા 2 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરનો પાક કરતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। ક્યાંક ઊભો પાક નુકસાન થયો તો ક્યાંક કાપીને મૂકેલા પાકમાં પાણી ભરાઈ જવાને કારણે ભાત ઉગી નીકળ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોની આ દયનીય દશા જાણવા માટે તેમના ખેતરોની અને એમની મુલાકાત લેવામાં આવી। ત્યારે ખરેખર તેમની દયનીય દશા હૃદય કંપાવી નાખે તેવી હતી। દિવસ રાત મહેનત કરીને ઊભો કરેલો પાક અત્યારે બરબાદ થયેલો જોઈ શકાતો હતો। બિચારા ખેડૂતોના બાળકોને આખા વર્ષ ભણાવશે કઈ રીતે? લોકો પાસે પૈસા ઉછીના લઈને કે લોન લઈને જે ખેડૂતોએ ખેતી કરી હતી તેમને પૈસા કેવી રીતે ચૂકવશે? અને જો આ પાક બરબાદ થઈ ગયો તો આખું વર્ષ તેઓ પોતે શું ખાશે? આવા અનેક સવાલો જવાબ માંગી રહ્યા છે। હવે અમારે પૈસા બધા ઉછીના લઈને બધું કરેલું છે, તો આ બધું અમારે ખાવાના અને બધા પૈસા ચૂકવવાના અને બધી તકલીફ તો રહેવાની જ છે। સરકાર પાસે શું ઈચ્છા છે, શું માંગણી છે? સરકાર પાસે અમને આનું વળતર મળી જાય તો સારું છે, નહીં તો તમને આખું વર્ષ તકલીફ પડે એમ છે। આખું વર્ષ તકલીફ પડશે। અમારું ભાત કાપેલું બી ભીનાઈ ગયું ને કાપવાનું બી ઉગી નીકળ્યું। જે કાપવાનું બાકી હતું તે બી ઉગી નીકળ્યું ને જે કાપેલું હતું તે ભીનાઈ ગયું। હા, ભીનાઈ ગયું। હવે શું થશે? તકલીફ શું થાય એનાથી? તકલીફ તો થઈ જ અમારે બધું ઉછીના પૈસા લઈને તો અમે હવે ક્યાંથી આપું? એવું તો સરકાર તરફથી આપે તો સારું। ત્યારે આ ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે દક્ષિણ ગુજરાત અને તાપી જિલ્લામાં ખેડૂતોનો સર્વે કરાવે અને એમને થયેલા નુકસાનીનું વળતર ચૂકવે। ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર તાપી જિલ્લાના ખેડૂતોની વેદના સમજે છે કે નહીં તે આવનાર દિવસમાં જોવાનું રહ્યું। જગતનો તાત કહેવાતા ખેડૂતને અત્યારે તાપી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે। લોકોના પેટ ભરવા માટે જે સતત મહેનત કરે છે એવો ખેડૂત અત્યારે એને પોતાનો પેટ ભરવા માટે ફાફા પડે, એના પરિવારને પેટ ભરવાના ફાફા પડે એવી પરિસ્થિતિમાં આવીને ઉભો થયો છે। પાછલા 2-3 દિવસથી તાપી જિલ્લામાં સતત પડી રહેલો વરસાદ ને ગઈકાલે રાત્રે જે પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો એના કારણે તાપી જિલ્લાના ખેડૂતોનો જે મુખ્ય પાક છે તે એટલે ડાંગર, ચોખાની ખેતી કરવામાં આવે છે। એ ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે, ક્યારીઓમાં પાણી ભરાઈ જવાના કારણે આપ મારી પાછળ જોઈ શકો છો કે પાક જે છે એકદમ ભીંજાઈ ગયો છે। જે ડાંગર જે છે એ ઉગવા લાગી ગયું છે અને ક્યાંક ને ક્યાંક એમને ખૂબ જ મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। હવે જો આ ભાતને વેચવામાં આવે તો રાઈસ મિલ વાળા પણ એના યોગ્ય ભાવ આપવાના નથી। ત્યારે આ ખેડૂતને આ વરસાદના કારણે, આ કુદરતી આપત્તિના કારણે કેટલું બધું સહન કરવાનો વારો આવ્યો છે। હું પિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી।